અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ખજૂરી હળમતિયા રોડ ખાડા ખબાડાથી ખેડૂતો અને ગામ લોકો થયા પરેશાન। છેલ્લા 3 વર્ષથી રોડ બનાવવાના લોલીપોપ આપવામાં આવે છે। હનુમાન ખીજડીયા રોડથી ખજૂરી હળમતિયા રોડ 3 વર્ષથી રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યો। આ રોડ ઉપરથી પસાર થતા લોકો ખાડા ટ્રેક્ટરોમાં પડતા પણ નજરે ચડતા તંત્રના પેટમાં પાણી પણ હલતું નથી। ખજૂરી હળમતિયા રોડ બનાવવા કેટલી વાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે। હનુમાન ખીજડીયા રોડથી ખજૂરી હળમતિયા રોડ 3 વર્ષથી રોડ બિસ્માર હાલતમાં, ખેડૂતોને અતિ મુશ્કેલી, સરકારી તંત્ર ધારાસભ્યને રજૂઆત કરતા કોઈ ધ્યાન આપતું નથી। રિપોર્ટર રવિ ગોંડલિયા, હનુમાન ખીજડીયા। શું તમારું નામ? નામ સંજયભાઈ રતિભાઈ કસવાળા, ગામ હનુમાન ખીજડીયા, ખજૂરી હળમતિયા, હનુમાન ખીજડીયાથી ખજૂરી હળમતિયા રોડ। આ રોડની ભાઈ 3 વર્ષથી આ રજૂઆતી એટલી વખત કરેલી છે કે અધિકારીઓને, ધારાસભ્યને કે સંસદ સભ્યને લગભગ કોઈ બાકી રજૂઆતમાં નથી અને આમાં કોઈ ધ્યાન તંત્ર દેતું નથી। તંત્રને કે અધિકારીને તમે કોઈને વાત કરી? ધ્યાન નથી દેતા, કોઈ ધારાસભ્ય ધ્યાન નથી દેતા અને કોઈ ગવર્મેન્ટનું કોઈ ધ્યાન નથી દેતા કે જેથી કરી રજૂઆત કરીને અમે થાકી ગયા છીએ ભાઈ હવે। અને અત્યારે આ ગાડીઓ છે ને, આ તમે બધી ગાડીઓ જોઈ લ્યો, ગાડીઓની હાલત તો તમે જોવો યાર, આમાં હલાતું નથી અને કાયમ 1-2 જણા તો આમાં પડતા જ હોય, કાયમ 2 જણા પડે। આ નુકસાની અને આ રોડ હવે બનાવે તો સારું છે। ખેડૂતને એવું કહે છે કે પાસ થઈ ગયો છે, પાસ થઈ ગયો છે, 2 વર્ષથી એવી વાતો કરે છે કે પાસ થઈ ગયો, પાસ થઈ ગયો। હવે જો બને એમ હોય તો નવરાત્રિ આવી, એમ કહેતા હતા કે નવરાત્રિ આવી ગઈ, લ્યો બનાવો। અત્યારે તમે ખાલી 1 કિલોમીટર ગાડી હાકીને મને બતાવો, કોઈ અધિકારી અહીં ગામ આને હું તો વારે ખેલું કહું અધિકારીને, ભાઈ તમે ખજૂરી હળમતિયા સુધી એક ચક્કર મારો। અધિકારી હોય કે ધારાસભ્ય કોઈ હનુમાન ખીજડીયાથી આગળ નથી જતા। અને બીજું કે હનુમાન ખીજડીયાથી વડિયા જે રોડ બન્યો ને, એ નવો રોડ બન્યો છે, પણ એમાંય અત્યારે જે કંઈક પાઇપલાઇનો નખાય છે, એ પાઇપલાઇનથી રોડ અત્યારે ખરાબ મહિનો જ થવા। એમાંય કોઈ છે ને અધિકારી કોઈ ધ્યાન નથી દેતું, હાવ રોડની સાઈડમાં પાઇપલાઇન નાખે છે ને આ રોડ બગડે છે, એમાં કોઈ ધ્યાન દેતા નથી। કંપની ચાલે છે અને તંત્ર આ રોડ પાસ થયો કેટલા વર્ષ થયા? આ રોડ પાસ થયો 3 વર્ષથી વાતો કરે છે કે 6 મહિનામાં બની જાય, 2 મહિનામાં બનશે, 3 મહિનામાં બનશે। આ 3જું વર્ષ આખું વયું ગયું। 3 વર્ષ ત્યાં પાસ થઈ ગયો, હજી તંત્ર કોઈ ધ્યાન આપ્યું નથી, નામ જ લેતા જ નથી। કેદી બને ખાલી છે ને એક ટેમ્પો ઓલું ખટારું ભરીને આવે, બટેટા મમરા ઓલા ભૂંગરા બટેટા ભરીને આવે અને આમાં નાખી દે, 1 ગાડી ભરીને આખા બિલ પાસ કરાવી લેવાની વાર્તા। આમાં કોઈ જોવાય આવતા નથી અધિકારીઓએ કે આ લોકોએ રિપર્સિંગ કર્યું તો એને જોઈ આવી આપણે બરાબર કર્યું છે કે નહીં, પણ કોઈ વસ્તુ એ કાંઈ છે જ નહીં। અને છેવાડાનું ગામ છે એટલે કોઈ આમાં ધ્યાન દેતા નથી। એટલે આવી અમારી રજૂઆત છે અને તંત્ર સુધી પૂગે, ધારાસભ્ય સુધી પૂગે અને રોડ બને એવી અમારી માંગ છે।